આપનું સ્વાગત છે. આજે આપણે HIV સંક્રમણ પર દેખરેખ રાખવા અને જે સારવાર અપાય છે એ કેટલી અસરકારક છે એ માપવા માટે જે લેબ ટેસ્ટ વપરાય છે એના પર વાત કરીશું. હા, આ માહિતી નેશનલ ગાઈડલાઇન્સ ફોર HIV ટેસ્ટિંગના પ્રકરણ 6માંથી છે. બરાબર. અને આપણો હેતુ એ સમજવાનો છે કે ડોક્ટરો કેવી રીતે નક્કી કરે છે કે સંક્રમણ કયા સ્ટેજ પર છે અને ટ્રીટમેન્ટ બરાબર કામ કરી રહી છે કે નહીં. ચોક્કસ. તો શરૂ કરીએ. HIV સંક્રમણ દરેક વ્યક્તિમાં અલગ અલગ સ્પીડથી વધે છે. તો ડોક્ટરો કેમ જાણે કે સંક્રમણ ક્યાં પહોંચ્યું અને ART એટલે કે એન્ટી રેટ્રોવાયરલ થેરેપી એ કામ કરે છે કે નહીં? અહીંયા લેબ ટેસ્ટ બહુ જ મહત્વની બની જાય છે. ખરેખર. અને ખાસ કરીને જ્યારે ક્લિનિકલ લક્ષણો દેખાતા ન હોય ત્યારે તો આ ટેસ્ટની માહિતી ખૂબ જ કિંમતી હોય છે. મુખ્યત્વે 2 પ્રકારની ટેસ્ટ પર ધ્યાન અપાય છે. એક ઇમ્યુનોલોજિક એટલે કે રોગ પ્રતિકારક શક્તિ સંબંધિત, અને બીજી વાયરોલોજિકલ મતલબ કે વાયરસ સંબંધિત. ઓકે. ઇમ્યુનોલોજિક એટલે? ઇમ્યુનોલોજિકમાં સૌથી મુખ્ય છે CD4 ટી સેલ કાઉન્ટ. આ એ કોષો છે જેના પર HIV હુમલો કરે છે. હા, સાંભળ્યું છે. એટલે જો એમની સંખ્યા ઘટે તો સમજવાનું કે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી રહી છે અને સંક્રમણ વધી રહ્યું છે. બરાબર. અને બીજી ટેસ્ટ કઈ? વાયરોલોજિકલ. હા, વાયરોલોજિકલ ટેસ્ટ એ HIV RNA એટલે કે વાયરલ લોડ માપે છે. સીલું લોહીમાં વાયરસ કેટલો છે એ બતાવે. તો આ 2 મુખ્ય ટેસ્ટ થઈ, CD4 અને વાયરલ લોડ. મેં સાંભળ્યું છે કે CD4 ગણતરી વધુ કોમન છે, ખાસ કરીને જ્યાં સાધનો ઓછા હોય ત્યાં, કારણ કે સસ્તી અને સહેલી છે નહીં? બરાબર. નેકો એટલે કે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન પણ ART ક્યારે શરૂ કરવી અને પછી દર્દીના ફોલોઅપ માટે મુખ્યત્વે આનો જ ઉપયોગ કરે છે. અને ART ક્યારે શરૂ કરવાની ભલામણ છે? સામાન્ય રીતે જ્યારે CD4 કાઉન્ટ 350 કોષ પ્રતિ માઇક્રોલીટરથી ઓછું થાય ત્યારે ART શરૂ કરવાનું કહેવાય છે. પણ અહીંયા એક રસપ્રદ વાત છે. જે વાયરલ લોડ ટેસ્ટ છે એ સારવાર કેટલી સફળ રહી છે એ જાણવા માટે વધુ ચોક્કસ મનાય છે. એ કેવી રીતે? કારણ કે એ સીધું શરીરમાં વાયરસનું પ્રમાણ માપે છે. સારવારનો મુખ્ય હેતુ જ વાયરસને દબાવવાનો છે, ખરું ને? હા, એ તો છે. એટલે WHO પણ કહે છે કે જો ક્લિનિકલી કે CD4 કાઉન્ટથી એવું લાગે કે સારવાર કદાચ નિષ્ફળ જઈ રહી છે તો વાયરલ લોડથી એની ખાતરી કરી લેવી જોઈએ. એનાથી સારવાર બદલવાનો નિર્ણય જલ્દી લઈ શકાય. પણ જો વાયરલ લોડ ટેસ્ટ વધુ સારી છે તો પછી બધે કેમ નથી વપરાતી? શું ફક્ત ખર્ચ જ મુદ્દો છે? હા, મોટે ભાગે ખર્ચ અને લેબની સુવિધા. CD4 ટેસ્ટ ઘણી સરળતાથી ઉપલબ્ધ છે, પણ વાયરલ લોડ સીધું વાયરસના ગ્રોથ પર નજર રાખે છે. બરાબર. NSCO પણ હવે જે પહેલી લાઇનની ART નિષ્ફળ જાય તો એની પુષ્ટિ કરવા અને બીજી લાઇનની ART શરૂ કરવા માટે વાયરલ લોડ ટેસ્ટનો ઉપયોગ કરે છે. જો કે આ સુવિધા મુખ્યત્વે મોટા સેન્ટર્સ પર જ હોય છે. સમજાયું. અને વાયરલ લોડ ટેસ્ટનો ગોલ શું હોય છે? ગોલ હોય છે અનડિટેક્ટેબલ લેવલ સુધી પહોંચવાનો. અનડિટેક્ટેબલ એટલે? એટલે વાયરસ લોહીમાં એટલો ઓછો થઈ જાય કે ટેસ્ટમાં પકડાય જ નહીં. સામાન્ય રીતે 20 કોપી પ્રતિ ml થી ઓછો. ઓહ. અને એ પણ જરૂરી છે કે દર્દી માટે એક જ પ્રકારની ટેસ્ટિંગ મેથડ વાપરવામાં આવે, કારણ કે અલગ અલગ મેથડના રિઝલ્ટમાં થોડો ફરક આવી શકે છે. આ ટેસ્ટ કરવાની અલગ અલગ ટેકનિક પણ હશે ને? હા, ઘણી છે. મોટે ભાગે PCR આધારિત પદ્ધતિઓ છે, જેમ કે RT-PCR, રિયલ ટાઈમ PCR, પછી NSBA અને BDNA જેવી ટેકનિક પણ છે. અને પેલું ડ્રાઈડ બ્લડ સ્પોટ વિશે શું? હા, એ ખૂબ જ ઉપયોગી છે. ડ્રાઈડ બ્લડ સ્પોટ એટલે કે DBS એમાં લોહીનું ટીપું સૂકવીને સેમ્પલ મોકલી શકાય, એટલે દૂરના વિસ્તારોમાંથી પણ સેમ્પલ લેબોરેટરીમાં મોકલવા સહેલા પડે. વાહ, એ તો સારી વાત કહેવાય. બીજી કોઈ ટેસ્ટનો પણ ઉલ્લેખ છે? પેલું P24 એન્ટીજન જેવું કંઈક? હા, P24 એન્ટીજન અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એક્ટિવિટી જેવી બીજી ટેસ્ટ પણ છે, પણ એ હાલ ઓછી વપરાય છે અથવા હજુ રિસર્ચ સ્ટેજમાં છે એમ કહી શકાય. ઠીક છે. તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો મુખ્ય 2 ટેસ્ટ યાદ રાખવાની છે. એક CD4 કાઉન્ટ, જે આપણી રોગ પ્રતિકારક શક્તિ કેવી છે અને રોગ કયા તબક્કામાં છે એનો ખ્યાલ આપે. બરાબર. અને બીજું વાયરલ લોડ, જે સીધું બતાવે છે કે લોહીમાં વાયરસ કેટલો છે
અને સારવાર કેટલી અસરકારક છે. એકદમ બરાબર. બંને ટેસ્ટ HIV મેનેજમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. CD4 શરૂઆતના મૂલ્યાંકન અને ART શરૂ કરવા માટે અને વાયરલ લોડ ટ્રીટમેન્ટના મોનિટરિંગ અને નિષ્ફળતા વહેલી પકડવા માટે વધુ મહત્વનું છે. અને NACO અને WHO જેવી સંસ્થાઓ આનો શ્રેષ્ઠ ઉપયોગ કેમ કરવો એની ગાઈડલાઇન્સ આપે છે, સંસાધનોને ધ્યાનમાં રાખીને. હા, અને આ બધું આપણને એક અગત્યના સવાલ તરફ લઈ જાય છે. જેમ જેમ આ ટેસ્ટિંગ ટેકનોલોજી વધુને વધુ સારી અને સંવેદનશીલ બની રહી છે અને DBS જેવી પદ્ધતિઓ આવી રહી છે, તો આ બધી પ્રગતિનો લાભ દુનિયાના દરેક જરૂરિયાતમંદ દર્દી સુધી, ખાસ કરીને જ્યાં સાધનો અને સગવડો ઓછી છે, ત્યાં સમાન રીતે કેવી રીતે પહોંચાડી શકાય? આ એક મોટો